ગોંડલમાં રહેતા અને યુપીએસસી નો અભ્યાસ કરી રહેલો યુવક રાજકુમાર જાટ કે તેની મૃત્યુ થઈ કે તેની હત્યા કરી દેવામાં આવી તે સવાલો હજુ પણ બંધ છે. ભેદ હજુ સુધી ઉકેલાયો નથી, પરંતુ ઘટના ગુજરાતના ગોંડલની છે અને પડઘા તેના રાજસ્થાનમાં પડી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવી રહ્યા છે, તે પણ આમ નાગરિકો દ્વારા નહીં, ધારાસભ્યો અને સાંસદો દ્વારા પત્ર લખવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તપાસ કરાવવામાં આવે સીબીઆઈ દ્વારા કે શું ખરેખર રાજકુમારની મૃત્યુ થઈ છે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી છે. લેટેસ્ટ એડિશનમાં શ્રવણ કુમાર કે જે સુરજગઢના ધારાસભ્ય છે તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે રાજકુમારના શરીર પર જે ઈજાઓ છે તે ઈજાઓ કેવી રીતે પહોંચીને શું ખરેખર રાજકુમારનું મૃત્યુ એક આકસ્મિક મૃત્યુ હતું કે પછી ખરેખર તેની હત્યા કરી દેવામાં આવી છે, તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવો પત્ર સુરજગઢના ધારાસભ્ય શ્રવણ કુમાર દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે. ત્યારે આ પહેલા નાગોરના સાંસદ હનુમાન બેનીવાલ દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો હતો અને તેમના દ્વારા પણ સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું હતું કે તે ગુજરાત સરકારને સિફારિશ કરે કે સીબીઆઈ તપાસ સોંપવામાં આવે આ ગોંડલના કેસમાં. ત્યારે હવે જોવાનું છે કે જે સવાલો ઉભા થયા છે તે સવાલોના જવાબ કેવી રીતે મળે છે અને આ સવાલોનો ભેદ કેવી રીતે ઉકેલવામાં આવે છે.